મહત્વના સમાચાર ભારતે તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દીધો છે। તમામ એરપોર્ટમાં સુરક્ષા સઘન કરવામાં આવી। સીઆઈએસએફે એરપોર્ટ પર વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરી દીધા છે। એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ એરપોર્ટની સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે। સીઆઈએસએફે એરપોર્ટ ઉપર વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરી દીધા છે। મુસાફરો માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તેઓ ચેકિંગમાં સુરક્ષાને લઈને તમામ સહયોગ સુરક્ષાકર્મીઓને આપે। એરપોર્ટ ખૂબ જ સંવેદનશીલ અને એટલે જ સીઆઈએસએફે એરપોર્ટ ઉપર વધુ સુરક્ષા જવાનો તૈનાત કરી દીધા છે। દેશભરના એરપોર્ટ્સ ઉપર આ જ સ્થિતિ છે। દેશભરના એરપોર્ટ્સ ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સીઆઈએસએફે સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દીધી છે। જડબી સલાક સુરક્ષા દરેક મુસાફરને ચેક કરવામાં આવી રહ્યા છે। બોર્ડર પર ભારત પાકિસ્તાનના તણાવને લઈને 32 જેટલા એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને એક પણ ફ્લાઇટ આ 32 એરપોર્ટ પર ઉડશે નહીં। આ સિવાય એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ કેટલાક એરપોર્ટ પર પોતાની જે ફ્લાઇટ છે તે કેન્સલ કરી દીધી છે। ઇન્ડિગોએ ગ્રાહકોને ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને ફરી બુક કરવા અથવા તો રિફંડ માટે લિંક પણ જે છે તે શેર કરી છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત પાકિસ્તાનની વચ્ચે વધતા જતા તણાવને જોતા દેશના જે 32 જેટલા એરપોર્ટ્સ પર જે ડોમેસ્ટિક ફ્લાઇટની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી છે અને આ રોક 14 મે 5:30 વાગે એટલે કે સવારના 5:30 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે। જો કે આ નિર્ણય સુરક્ષાના કારણે લેવામાં આવ્યો છે અને એરપોર્ટ્સની ઉડાન ભરશે નહીં। આ પગલાંથી સંવેદનશીલ અને સરહદીય વિસ્તારમાં એરપોર્ટ પ્રભાવિત થશે, જેની સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। જો કે ગુજરાતમાં 7 જેટલા એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યા છે, જેમાં મુદ્રા, જામનગર, હિરાસર, પોરબંદર, કંડલા, કેશોદ, ભુજના જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન અને પીઓકેમાં જે આતંકી કેમ્પ પર જે ભારત દ્વારા જે સટીક હુમલો કરવામાં આવી રહ્યો છે તેના લઈને અને બંને દેશો વચ્ચે જે સંબંધ અત્યારે ખરાબ થઈ ગયા છે। આ દરમિયાન નોટિસ ટુ એરમેન પણ જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો સતત અહીંયા આગળ જે સુરક્ષા બંદોબસ્ત છે તે ચુસ્ત રાખવામાં આવ્યો છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।